નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે દિનેશ મિલ પાસે આવેલા ગરનાળા નીચે દૂષિત પાણીનો વહેણ જોવા મળી રહ્યો છે। તેની સાફ સફાઈ ક્યારે થશે તે એક મોટો પ્રશ્ન છે। સ્વચ્છતાની મોટી વાતો કરતું વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 12ના વિસ્તારમાં આવેલ દિનેશ મિલ સાંઈબાબાના મંદિર પાસે આવેલ ગરનાળા નીચે કે જ્યાં દૂષિત પાણીની નદી વહી રહી છે, રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ફરીને જવું પડે છે। આ દૂષિત ગંદુ પાણીને લઈને સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। અવારનવાર આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ આ તમામ બાબતે કોઈ કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી, પરંતુ સ્વચ્છતા પખવાડિયાના નામે દેખાડો કરવામાં આવે છે, જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે, તો તેનું પરિણામ અવશ્ય જોવા મળશે। हाँ बस अँ कराई दो, अँ कराई दो। पेली साइड क्या बड़ी पेली साइड करशो ने पेली साइड आ कमनसीबे वडोदरा शहर में आवेलू साईबाबा गरनालू है। नटराज टाउनशीपनी बाजू में घણા બધા વર્ષોથી તમે જોઈ શકો છો એની સમસ્યા એની એ જ છે। અને આજે તો નવાઈની વાત થઈ કે 5 દિવસથી વરસાદનો એક થેમ નહીં, છતાં પણ આ સાંઈબાબાવાળું ગરનાલું છે એ ગરનાલું ડ્રેનેજથી આખું પેક થઈ ગયું છે। અને આવતા જતા તમામ રાહદારી લોકોને એક હાથે ગાડી ચલાવીને મોઢા પર હાથ નાખીને લોકો ચાલે છે। તો હું તો એવું કહું છું કે ભાઈ તંત્રમાં બેઠેલા જે લોકો છે, આ કોર્પોરેશન તદ્દન નિષ્ફળ કોર્પોરેશન છે એવું પબ્લિક બી કહી રહી છે અને અમે પણ કહી રહ્યા છે। તો એમને જરાક પણ શરમ હોય ને તો તાત્કાલિક ધોરણે આ ગરનાળાનું શુદ્ધિકરણ કરે અને આ પાણીનો નિકાલ લાવે અને તાત્કાલિક પબ્લિકને રાહત આપે। એમના પાસે કોર્પોરેશન પાસે અમારે કોઈ અપેક્ષા છે નથી, પણ જો એમના થોડી શરમ હોય તો તાત્કાલિક ધોરણે આ ગરનાળાનું શુદ્ધિકરણ કરે એવી અમારી માંગ છે। હમણાં જે મોદીજીના નામ પર એક આપણા વડોદરામાં મસ્ત સરસ નાટક ચાલી રહ્યું છે સ્વચ્છતાના નામનું। એ લોકોએ અહીંયા આવીને વોર્ડ નંબર 12માં આવીને અહીંયા નાળા પાસે આવીને જોવું જોઈએ કે શું ચાલી રહ્યું છે, કે થોડી શરમ જેવું હોય તો આનું નિરાકરણ વહેલી તકે લાવી દેજો। કેમ કે લોકોની સાથે જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો તમે, આ ખુલ્લું ગટરનું પાણી વગર વરસાદનું પાણી લાગે અને ટ્રીટ બી નથી કરેલું અને રોડ પર જઈ રહ્યું છે। કાયદેસરની બીમારી લાગશે લોકોને। આજુબાજુનો વિસ્તાર એટલી સ્મેલ મારી રહી છે કે કોલેરા ફાટી શકે છે, એટલું ખરાબ સ્મેલ મારે છે। એટલે કોર્પોરેશનને કહેવા માગું છું કે નેતાઓ તો નિષ્ફળ છે, તમે ચલો નેતાઓનું તો માનતા જ નથી બરાબર, પણ તમે પોતાએ બી તમારા ઘરના બી આવન જાવન કરતા હશે તો થોડી શરમ હોય તો આનું નિરાકરણ લાવજો, નહીં તો આવનારો સમય ચૂંટણીનો છે, એની અંદર સત્તા પરિવર્તન નક્કી જ છે અને એ પરિવર્તન થશે તો તમે તૈયાર રહેજો આ ગટરના પાણીમાં ઉતરવા માટે। કેમ કે અહીંયાની જનતાને અમારે આમાંથી છુટકારો લાવવાનો છે, એટલે તૈયાર જ રહેજો આ ગટરના પાણીમાં ઉતરવા અને ઊભા રહીને કામ કરાવીશું, એટલું લખીને આપીએ છીએ અમે। આ એકદમ ગંદુ સ્મેલ આવે છે, એકદમ દુર્ગંધ મારે છે, બહુ ગંદુ પાણી છે અને એ ઓલવેઝ થાય છે। વરસાદ પડે કે ના પડે એ અઠવાડિયા 15 દિવસમાં આ પાણી ભરાય છે, નાલું ઓવરફ્લો થાય છે એટલે તકલીફ પડે છે। અમે અહીંયા જ રહીએ છીએ, અમે દર અઠવાડિયે આનું સામનો કરવો પડે છે। કેટલી હાલાકી ભોગવે છે? બહુ ભોગીએ છે, પણ હવે સરકાર કશું કરતી નથી આના પ્રત્યે। શું કહેશો સરકાર માટે, કઈ માંગ કરશો? કશું કહેવા જેવું નથી, કારણ કે કશું થવાનું છે નહીં। બહુ બધો એ વેઠવાની વારો આવી રહ્યો છે, કારણ કે આ અડધો કલાક વરસાદ પડે એમાં ગટર લાઈન આ ડ્રેનેજ લાઈન ભરાઈ જાય છે। હમણાં વરસાદ નથી તો આ ગટર લાઈનમાં આવી રીતે પરિસ્થિતિ છે। એનું જે નારું હતું એ આખું કોર્પોરેશને ભરી નાખ્યું છે, ડાંબર ઉપરથી કાઢીને અંદર નાખી દીધી છે। વરસાદનું પાણી છે જ નહીં, આ ડ્રેનેજનું પાણી છે, તોય આ ગટર લાઈન ભરાઈ જાય છે। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ વર્ષો પહેલા 2-4 વર્ષ થઈ ગયા ત્યારથી આ સમસ્યા છે। અડધો કલાક વરસાદ પડે તોય આ પાણી ભરાઈ જાય છે। હમણાં તો આ વરસાદ નથી તોય આ ડ્રેનેજ આવે છે પાણી ગટરનું એ ઉપરથી નીકળી રહ્યું છે અને એના માટે અમારે લોકોને હાલાકી આવવું પડે છે। તમે એના સ્થાનિક છો, રોજે અહીંથી જ પસાર થવાનો વારો આવતો હશે, કેટલી હાલાકી? અમે અહીંથી જ રોજ પસાર થઈએ છીએ અને રોજ આ આવી રીતે દશા થાય છે। આના માટે કોર્પોરેશનમાં બહુ વખતે કરેલું છે, મીડિયામાં નાખેલું છે, તોય કોઈ તંત્ર જોવા આવતું નહીં। અહીં શું નામ તમારું? દત્તારામ મહાદેવ કેસરકર।